દાહોદ જિલ્લાના ખરોડ ખાતે પાણી માટે વલખા મારતા લોકો. દાહોદ જિલ્લાના ખરોડ ખાતે પાણી માટે વલખા મારતા લોકો. દાહોદ જિલ્લાના ખરોડ ગામમાં હાલ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યા મુજબ ગામમાં પીવાના પાણીની યોગ્ય સુવિધા ન હોવાને કારણે લોકોને રોજબરોજ દૂર દૂર સુધી પાણી માટે વલખા મારવા પડે છે. ખાસ કરી મહિલાઓ અને બાળકોને વહેલી સવારે અને સાંજે પાણી ભરવા માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે તેમનું રોજિંદુ જીવન મુશ્કેલ બની ગયું છે. ખરોડ સહિત દાહોદ જિલ્લામાં અનેક ગામોમાં વરસાદ પર આધારિત ખેતી અને પાણીના સ્ત્રોતો મુખ્ય છે. ચોમાસા બાદ પાણીના સ્ત્રોત સુકાઈ જતા ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અછત વધુ ગંભીર બની જાય છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીની સમસ્યા ઉકેલવા માટે ટાંકી, બોરવેલ અને પાઇપલાઇન જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, છતાં હજુ પણ પૂરતું પાણી મળતું નથી. આ સમસ્યાને લઈ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવાર પંચાયત અને તાલુકા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનો સ્થાયી ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં તો પાણી માટે રોજની જરૂરિયાત પણ પૂરી થતી નથી, જેને કારણે આરોગ્યની સમસ્યાઓ પણ ઉદ્ભવી રહી છે. ગ્રામજનોની માંગ છે કે સરકાર અને સ્થાનિક તંત્રે તાત્કાલિક પગલાં લઈ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરે. ખાસ કરીને ગરમીના દિવસોમાં પાણીની અછતથી બચવા માટે લાંગ ટર્મ યોજના બનાવવી જરૂરી છે, જેથી આવનારા સમયમાં ગામના લોકોના જીવનમાં સુખાકારી અને આરોગ્ય જળવાઈ રહે. બોલો સાહેબ, મારા પાણી નથી અને મારી કને 5 વર્ષની ઉંમર થાય નહીં, બરાબર? કેટલા ટાઈમથી પાણી નથી આવતું? 2 વર્ષથી પાણી નથી આવતું. નળથી જળ લગાડે છે? ના 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 હું લગાડેલું તો છે ના છે મારા સાહેબ, ફોન આપું. હા, તો પાણી લેવા કઈથી જાવ? કુવે અને ઢોર ઢાકર માટે ટાંકી કરેલી. એ ટાંકીમાં પાણી કઈથી લાવો? પાણી તળાવથી લાવી છે. પાણી ટેન્કર વાળો વેચાતો. ફરી કીધો બોલો. મારા ગામમાં પાણી નથી, જો હાફળ જોશે. કેટલા વર્ષથી નહીં મળે? 2-3 વર્ષ થઈ ને મળે. એ ટાંકી દડી લેવાનું પાણી ને મળે. તો પછી ઢોર ઢાકર ના પીવાનું પાણી ક્યાંથી લાવો? વિસા તો લાવે પેલી ટ્રેક્ટર વાળા દડે વિસા તો. તમારી તો ઉંમર થઈ, તો તમારું પાણી કોણ લાવે? કોણ લાવે? અમર સાહેબ કોણ લાવે? વળે વેલા કરકે લાવજે. વળે કોણ આને લે? અમ લાવજે નાના ગાડે. હા બોલો. ગામડામાં બી જાઓ ચાલે. અહીં હા બોલો. પાણી કેટલા ટાઈમથી નથી? પાણી ઘણા ટાઈમથી નથી મળતું. ટેન્કર મંગાડે સરપંચ હરપંચ ટેન્કર જ ઉડે તો પાણી પીતા હતા. એવી તંગી છે. પણ બોર મોકલે, પણ બોર અમથા ખોટા ઉપર તળાય પાણી તો આવતું કોઈ નહીં. તો આ કુવા નુવા પાણી ભરેલું તો છે કઈ ના. આ તો ખરાબ પાણી કહેવાય. આ લાવે નાખ્યા એ કુવાને સાફ કરીને તેમાં નખાડતા માણસો નહીં પીએ. તો કેટલા ટાઈમથી આવું જ છે સમસ્યા? તો ઘણા ટાઈમથી 2, 4, 5 સરપંચ બદલાઈ ગયા. તો શું માંગ કરી રહ્યા હવે તમે? હું માંગ કરી યાર, પાણીની માંગ કરજે. આ પેલી પાઇપલાઇન નાખી ને ઘણા વેર એમ કીજે કે બધામાં તળાવમાં નાખી છે, તો અમારે કમસે કમ હેલા તળાવમાં પાઇપલાઇન નાખ દે તે બધાને સુવિધા મળે, બરાબર? પાઇપલાઇન તો આથી કાઢી ખરી, પણ ડાયરેક્ટ દાહોદ કાઢી દીધી. બીજા તળાવમાં નાખી છે, પણ અમારા ખરોડમાં કોઈ અહીં પેલા નાખ દેતા બધાને સુવિધા મળે કે? નેતા હું કે વોટ લેવા આવે છે કે? એ તો આવે ને. પાણીનો પરનો મોટી છે. બોલ. અમારે ખરોડ ગામની અંદર ખાસ મોટી સમસ્યા એ છે કે અમારે જે પાણી પીવાનું પાણી છે, અમારા આખા ખરોડ ગામની અંદર ખાસ નથી આવતું પીવાનું પાણી. અને જે પાણીની લાઈન કાઢી છે એમાં પણ પાણી આવતું નથી. પાણીની ખાલી લાઈન કાઢી છે, પણ જે કોન્ટ્રાક્ટર કામ આપ્યું છે એને બિલ પાસ થઈ ગયું છે, પણ અમારું પાણી આજ સુધી આવ્યું નથી. અમારો દેશ આઝાદ થયો ને આજે 78 વર્ષ થયા તો પણ પાણી આવતું નથી. તો આવા અમારા છે નેતા, સાંસદ પણ છે, અમારા MLA બી છે, પણ પાણી આજ સુધી નથી આવતું. કેમ કે આ નેતાઓ બધા ગ્રાન્ટ ખાઈ જાય છે. આજે અમારા ખબર એ પણ ખાઈ ગયા છે, ગ્રાન્ટ ખાઈ ગયા. આના કારણથી અમારું બિલ જ પાસ થતું અને આના કારણથી અમારું આ પાણી નથી આવતું. આજે જે જનતા બોલે છે તો આગળ અવાજ પહોંચે તો જ પાણી આવશે, બાકી અવાજ નહીં આવે. આ નેતાઓ બધા ખાઈ જાય છે. એમને ખાસ આ કામ, અમારા ગામની અંદર કામ ચેક કરવામાં આવે. અને જે પણ આ લાઈન આવી છે, લાઈનના પણ અમારી ગ્રાન્ટ ખાવી ગઈ તો પાણી આવતું નથી, તો આ ખાસ તપાસ કરવામાં આવે.